જાજુ પાપ હોય તો કપાસિયા છે, અને હાવ ના હોય તો ખાલી રૂ છે. એટલે આત્મા આવો હળવો છે, કારણ કે આપણે જે આ જળ પદાર્થથી કરેલા કર્મો એ આત્માને વજનદાર બનાવે. અને કોઈ કહેતું હોય કે ભાઈ તેદીની વાત તેદી, તો ભોગવવાના તો આવશે, એનામાં કોઈ આપણા ઉપરથી વજન લઈ લેવાનો નથી. એટલે રાગ દ્વેષ ન તો કેવળ જળમાં રહે છે અને ન કેવળ ચેતનમાં રહે છે, પરંતુ જળ અને ચેતનના માનેલા સંબંધમાં રહે છે. હવે ચેતન, જળ અને ચેતનનો માનેલો સંબંધ એટલે આપણે આ દેહને શું કહીએ, આ હું છું, આ મારો છે ના. આ દેહ જો એક જ હોત, એવો જ હોત ને, તો આ વૃદ્ધ ન થાત, બચપણથી જવાન ન થાય. રોજ પરિવર્તન થાય છે, પણ આપણી નરી આંખે પરિવર્તન થાય છતાં આપણે તરત જોઈ શકતા નથી. રોજ ફેરફાર થાય, રોજ ફેરફાર થાય. એટલે તો આ પૃથ્વી ફરે છે ને, સૂર્ય આપણને લાગે કે આમ જાય છે, પણ હકીકતમાં પૃથ્વી આમ જાય છે. પૃથ્વી સૂર્યની સામે જાય છે, એટલે સૂર્ય ઉપર આવે. હવે એ આપણા મગજમાં જ્યાં સુધી ના ઉતરે ત્યાં સુધી આપણે શું કહીએ, સૂર્ય માથે આવ્યો, પણ પૃથ્વી સૂર્યની હેઠે આવી એમ આપણે કોઈ દી કીધી? આજ આપણી માન્યતા આપણને જળ અને ચેતનમાં જકડી રાખે, બંધન કરતા છે. હવે આ જળ પદાર્થ હતો, એમાં ચેતન આવીને વસ્યું, એટલે આ પૂતળું હલતું ચાલતું થયું. આપણે ગામડામાં પેલા ઓલી બત્રી પુત્રીનો ખેલ આવતા, આંગળાથી ન ચાલે. હા, એનું મોઢું માથું ન દેખાય આપણને, ખાલી ઓલી પૂતળીઓ રમતી હોય દેખાય, બસ એ આ જ છે. આપણે જે છીએ, આપણે જે કર્મો કરીને આવ્યા છીએ ને, એમાંથી ભાગ્ય બન્યા. અને આપણે શું કહીએ, ભાગ્યમાં છે. આ એટલું ભાગ્યમાં નથી. ભાગ્યમાં ખરાબ હોય ને તો પણ ભક્તિ કરવાથી ભાગ્યમાં બદલાવ થઈ જાય. ભાગ્યમાં ખરાબ વસ્તુ હોય ને તો ભક્તિ એને બાળી શકે છે, પણ આપણે ભક્તિ કરવામાં પાછા પડીએ તો એ ભોગવવાનું તો છે. નહીતર સૂરીનો ઘા હોય ને તો સોયથી ટળી. જેસલ કરી લે વિચાર માથે જમ કર્યો બહાર, એને સમજાઈ ગયું, અને એની એવી ભક્તિ કરી કે જેસલ પીર થઈ ગયો. નહીતર એને સ્વીકાર્યું હતું કે જેટલા મથે જા વાર તોડી રાણી, એટલા તે વક્રમ મેં કર્યા. આટલા પાપી માણસને પણ ભગવાન ભક્તિથી એના કર્મો ખલાસ કરે. તો મૂળ તો ભક્તિ જ જોઈએ, અને ભક્તિ એટલે સ્વભાવ એવો હોવો જોઈએ કે એનો સ્વભાવ જ ભક્તિ થઈ ગઈ. જ્યારે જ્ઞાન આવે ત્યારે સત્કર્મ થાય, અને આ બે ભેગું થાય એટલે એનો સ્વભાવ એવો જ બની જાય. બીજાના હિત માટે મારું જીવન છે. ઘણા એવું પોતાનું જીવન ભગવાનને અર્પણ કરીને કે દેશને અર્પણ કરી અને પછી એમ કે હવે મારે મારું કાંઈ નથી. આ આપણે ઉત્તર પ્રદેશનો યોગી આદિત્યનાથ યોગી, એના બાપા ગુજરી ગયા હતા, તો પણ એ શમશાન યાત્રામાં ગયા નહોતા. કારણ કે મેં તો આખા દેશને મારું જીવન અર્પણ કરી દીધું છે, હવે મારે કોઈ દૂર નથી, દૂજો નથી. જયારે વ્યાપકતા, લોટીમાં ભરેલું ગંગાનું પાણી જયારે ગંગામાં નાખીએ ત્યારે વ્યાપક થઈ ગયું, ને એ ગંગા જયારે સમુદ્રમાં જાય તો એનાથી વ્યાપક થઈ ગયું. તો વ્યાપકતામાં જે મજા છે ને, એ ખાબોચિયામાં મજા નથી. ખાબોચિયામાં તો ગમે ત્યારે પાણી ગંધાઈ જાય. પાંચની અંદર રહેલો, પાંચ માણસના કુટુંબની અંદર રહેલો માણસ ગંધાતો બની જાય, કારણ કે એને આજુબાજુની બીજી ખબર હોય નહીં, અને એને પછી બહાર નીકળે ત્યારે મુશ્કેલી બહુ પડે. અને એટલે જ આપણે કીધું હતું કે પેલા કુટુંબનું જોવો, પછી સમાજનું જોવો, અને પછી દેશનું જોવો. એટલે વ્યાપક તો વધતો જા, સંકોચન ના રહે. ઘણા શું કે હું તો મારા ઘરનું જ જોઉં, એટલે પણ દેશ સલામત નહીં હોય તો તારું ઘર સલામત નથી. ઘણી વખત આપણને એવું લાગે મારે કેટલા ટકા, એ સુધરે કે ન સુધરે.
શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે તારા છોકરામાં સંસ્કાર નાખવા હોય તો પડોશીના છોકરામાં સંસ્કાર હોવા જરૂરી છે. એટલે એ કેમ? એનો મતલબ છે કે ઘરમાં છોકરું ઓછું રહે, બહાર વધારે રહે, અને બહારથી જયારે સંસ્કારો લઈને આવે ને ત્યારે ઘરમાં જ ન રહે. ઘરમાં બાળક ઓછું રહેવાનું, એની હાજરી ઓછી રહેવાની, ને જે રહે છે એ તો ઊંઘી જાય છે, કાં રમવા જાય કાં ભણવા જાય. ભણવા જવાના ભાઈબંધ જુદા, રમવાના ભાઈબંધ જુદા. આ જે સંઘ છે ને એમાં આપણો સંઘ છે ને, દારૂડિયાને ગોતી લે. હા, ચા પીવા વાળો ચા પીવા વાળાને ગોતી લે. આપણો સંઘ આપણને એ રીતે, પણ બેનો તરત સંઘ ગોતી લે. ગમે એવું હોય ને તો ગોતી લે. એને સંબંધ બાંધતાય વાર નહીં ને. હા, અમારે જુનાગઢમાં બે બહેનો ઊભી હતી. હા, બસ ડેપોમાં ઊભી હતી. હા, તે બોલે બેન પૂછ્યું, બેન તું ક્યાં નહીં? તો ધાંગધ્રાની. લે તો તું મારી બેન થઈ. બોલી કે હું તારી બેન ક્યાં થઈ? તો કે અમારે ઘરમાં છે ને કે ધાંગધ્રાની ઘંટી છે. એટલે ઈ હબાને હક પણ બાંધી દીધું. આપણે બસ સ્ટેન્ડે ઉભા હોઈએ તો કોક પૂછે ને તોય કે આ બસ ક્યાં જાય? મને થોડી ખબર છે, પૂછીએ ને જઈને. આખો જવાબ પણ આપણે આપીએ. આ વાણીમાં મીઠાશ ત્યારે જ આવે અંદર ભાવ હોય ત્યારે. અંદર એટલે આત્મામાં ભાવ હોય ત્યારે. આત્મા એટલે સ્વ, અને સ્વમાં ભાવ હોય તો સ્વભાવ સારો બને. એને જ આપણે બે શબ્દમાંથી બનેલો છે. સ્વભાવ સુધારવાનો છે તો મારે પહેલા અંદરથી કાઢવું પડે. જ્યારે અંદર નેગેટિવ હોય ને ત્યારે બહાર પોઝિટિવ આવતું જ નથી. કુવામાં હોય એવું અવાડામાં આવે. તો અંદર સારા વિચારો હોય તો જીભે પણ સારું જ આવવા. અને એટલે જ જડ અને ચેતનના માનેલા સંબંધમાં રહેવા છતાં પણ એ રાગ દ્વેષ પ્રધાનતઃ જડમાં રહે. પછી આને કારણે આમાં રહે છે, અને આને કારણે આત્માને ભોગવવું પડે, અને આત્માનું બંધન થાય. એટલે તો આપણે કહીએ ને કે કર્મો મારે જોતા નથી. હું તો નિમિત્ત માત્ર છું, ક્યારેય બંધન કરતા નથી. આ તો મેં જ કર્યું છે ને, હું ના હોત તો થાત જ નહીં. બસ આ બંધન કરતા. અરે સૃષ્ટિ ક્યારેય એનું ચકડ્યું બંધ થયું નથી. ઘણા એવું કહેતા હોય, અરે હું મરી જાય તો તમે બધા ભૂખે મરશું. અરે તું મરી તો જો, હતું એના કરતા હર હાલ છે. પેલા 6-6 મહિના સુધી જાત્રામાં જતા, ચાલીને જતા. એ શું કરવા? કારણ કે 6 મહિના ઘરથી આઘો રહેતો એને સમજણ પડે કે તારો અહમ નીકળી જાય, કે તું નહોતો તો ઘર હાલતું. હવે તો કે 6 દાડામાં પ્લેનમાં જાય, પ્લેનમાં આવે, બોલો. અને કાં ઘર ભેગું લઈને ગયો હોય, ઓફિસે ભેગી લઈ જાય. સંસાર અને મોહથી દૂર થવા માટે જ યાત્રા છે. અને એટલે કીધું છે જડ ચેતનના તાદાત્મ્યમાં જળનું આકર્ષણ જળ અંશમાં જ થાય છે, પરંતુ તાદાત્મ્યને કારણે તે ચેતનમાં દેખાય છે. જળનું આકર્ષણ જળમાં જ થાય. જળ એટલે હું જળ નથી બોલતો, જડ બોલું. હા, જળ એટલે પાણી, અને જડ એટલે નિર્જીવ, જીવ વિનાનું. આ પાછું એ છે ને, આપણે નહીં તો ગુજરાતીમાં તો હળ બોલે, પણ લખવામાં તો હળ જ લખવું પડે. એટલે જડ, અને એને કારણે ચેતનને ભોગવવું, અને એને બંધન કરતા છે. અને જળને પોતાનું સ્વરૂપ માની લે છે ત્યારે એને રાગ દ્વેષને દૂર કરવામાં કઠિનતા પ્રતિષ્ઠ થાય. હવે આમાં આત્મા છે ને એવું આપણે બહુ ઓછું માનીએ, પણ આ જ હું છું, બસ ઈ જ નડે. કારણ કે આ તો વયો જવાનું છે. આપણે આત્માનો કોઈ વિચાર કર્યો ખરો? આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં મળે. પેલા તો આત્માને ઓળખવો પડશે કે હું આ કરું કોના માટે. એટલે મારા છે,
એના માટે કરવું એની ના નથી. અર્જુનને પણ ભગવાને આ જ કહ્યું હતું. પણ જ્યારે પોતાનો ધર્મ બજાવવાનો આવ્યો ને, ફરજ બજાવવાની આવી ને ત્યારે એને શું કીધું, આ તો બધા મારા છે. તો ક્ષત્રિય ધર્મ ભૂલી ગયો અને કુળ ધર્મ યાદ આવી ગયો. ત્યારે ભગવાને એને યાદ કરાવી કે આ તો બધા ઘેરે જઈને મરવાના છે, તું એને રોકી શકવાનો નથી. જે આવ્યો છે, જે નામ છે, એનો નાશ થવાનો છે. આ તો ઘણા કોરોનામાં માનતા નહોતા. હા, કે ભાઈ ઘરમાં રહો તો રહેતા નહોતા. બે ચાર ને મરતા જોયા એટલે એને ખબર પડી કે આ તો નામ નીકળી જાય. હા, રેસલિંગ માંથી નામ જ કેન્સલ થઈ જાય. પછી હારો ઘેરે આમ ભાર દઈને બેઠા હો. કારણ કે મોત સામે આવે ને ત્યારે એને ખબર પડે, ત્યાં સુધી મને કોણ રોકનાર છે. અને એટલે કીધું જળને જ પોતાનું સ્વરૂપ માની લે છે, આ દેહને જ પોતાનું સ્વરૂપ માની લે.